વેલકમ બેક। વિરામ બાદ વાત કરીએ સુભાષ બ્રિજની। સુભાષ બ્રિજની તિરાડોથી તંત્રના પરસેવા છૂટી ગયા છે। ત્યાં તો અમદાવાદના અન્ય બ્રિજની હાલત પણ ખરાબ જોવા મળી છે। પાલડી ખાતે સરદાર બ્રિજમાં ગાબડા દેખાયા છે। ગાબડાઓ બહાર દેખાતા સળિયા દેખાયા છે। તો ફૂટપાથનો ભાગ મજબૂત કે નહીં તે એક પ્રશ્ન છે। પાલડી ખાતે સરદાર બ્રિજની તપાસ થાય તે પણ જરૂરી છે। હજારો વાહનો ચાલકો રાહદારીઓની ત્યાં અવરજવર રહે છે। બ્રિજ પર અવરજવર કરતા લોકોને ભય લાગે છે। લોકોએ તંત્રના કામને લઈ નારાજગી વ્યક્ત કરી છે। બ્રિજની ગુણવત્તાને લઈ લોકોએ સવાલો ઉઠાવ્યા છે। અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ સુભાષ બ્રિજ વિવાદમાં છે। સરદાર બ્રિજ પર અને ગુરુજી બ્રિજ પર ગાબડા સામે આવ્યા છે। સત્તાધાર બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। હજુ શહેરના અન્ય બ્રિજની હાલત શું છે તે પણ એક પ્રશ્ન છે। અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા એવા સાબરમતી નદી ઉપરના સુભાષ બ્રિજ ઉપર એક સપ્તાહ પહેલા અચાનક તિરાડ સામે આવી અને તિરાડ સામે આવતા એ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો। એક સપ્તાહ જેટલો એ સમય હજુ પણ એ બ્રિજના રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં અને બ્રિજ ક્યારે શરૂ થશે, શું કામ થશે તે પણ કોઈ ઠેકાણા નથી। આ વચ્ચે એ જ નદી ઉપર આવેલા અન્ય બ્રિજની હાલત પણ ક્યાંક ખરાબ હોવાનું એ સામે આવ્યું છે। એ હું નહીં પરંતુ એ બ્રિજના દ્રશ્યો કહી રહ્યા છે। પાલડી ખાતે આવેલ એ સરદાર બ્રિજ કે જ્યાં દરરોજ હજારો વાહનોની અવરજવર, એ રાહદારીઓની અવરજવર અને એની વચ્ચે એ બ્રિજની સ્થિતિ આપને અહીંયા બતાવી રહ્યો છું કે વચ્ચેનો પોર્શન કદાચ એ મજબૂત હશે પણ જે ફૂટપાથનો ભાગ છે જ્યાં નીચે સેન્ટિંગ એટલે એક પતરા એ પોર્શન દેખાય છે તેની ઉપર એ ભરેલો માલ અને ત્યાં એ દેખાતું ગાબડું અને ત્યાં એ દેખાતા સળિયા એ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। અને સાબરમતી નદી ઉપર ન માત્ર આ એક જગ્યા પરંતુ જ્યાં જ્યાં પિલ્લરો આવેલા છે એટલે કે અહીંયા કહી શકાય છે કે 15 જેટલા પિલ્લરો એ સાબરમતી નદીની અંદર એ આ સરદાર બ્રિજના છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ જે છે એ જોવા મળી છે। જ્યાં ગાબડું છે, એ જગ્યા દેખાઈ રહી છે, એ સળિયા દેખાઈ રહ્યા છે, જેના કારણે સવાલ એ ઊભો થાય છે કે એ ફૂટપાથ એ મજબૂત છે કે કેમ। અને ખાસ કરીને જ્યારે કોર્પોરેશન એવું કહેતું હોય કે 6 મહિના પહેલા અમદાવાદના તમામ બ્રિજોની એક ઇન્સ્પેક્શન થઈ ચૂક્યા છે। જે મોરબી અને ગંભીરા બ્રિજ બાદ જે સરકારે એક્શન લેવાની વાત કરી હતી તેના અંતર્ગત જો એ ઇન્સ્પેક્શન થયું હોય, એ કામગીરી થઈ હોય તો આ હજુ પણ આ સ્થિતિ કેમ સામે આવી છે? કારણ કે સુભાષ બ્રિજ ઉપર એ તિરાડ પડી તે પણ અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે ઇન્સ્પેક્શન થયું તો તિરાડ કેમ પડી, એવા કયા કારણ હતા તે જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે। અને ત્યાં હવે એ સ્પાન નખાશે, એ આખો બ્લોક નખાશે કે નવો બ્રિજ બનશે તે પણ એક અવઢવ છે। અને એ બ્રિજ ક્યારે શરૂ થશે એ પણ અવઢવ છે, એ હજુ અંદાજ નથી। એની વચ્ચે આ નદી ઉપરના બ્રિજની સ્થિતિ સામે આવી છે પણ આ જે પરિસ્થિતિ એ નદી વચ્ચેની છે, નદીની સાઈડમાં એટલે કે રિવરફ્રન્ટનો જે વોકવે છે ત્યાં એ પિલ્લર ઉપરના પોર્શનમાં પ્લાસ્ટર કરાયા છે પણ આ જે નદી ઉપરની જે વાત આવે છે, નદી વચ્ચેના બ્રિજો ઉપરની જે વાત આવે છે ત્યાં એ પ્લાસ્ટર નથી કરાયા। ત્યાં સળિયા દેખાઈ રહ્યા છે, એ ગાબડા દેખાઈ રહ્યા છે, એ સેન્ટિંગ ભરેલો ભાગ અને તેની નીચે રહેલું એ પૂઠું પતરું એ પોર્શન દેખાઈ રહ્યું છે, જેના કારણે એ કામ એ અધૂરું રહ્યું હોવાનું એ સ્પષ્ટ આ દ્રશ્યોમાં એ ફલિત થઈ રહ્યું છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ બાબતે તંત્ર શું તપાસ કરે છે અને જો એમાં બેદરકારી હોય તો એ કામ કરનાર એક કર્મચારી, એક કામદાર, એક કોન્ટ્રાક્ટર સામે શું એક્શન લેવાય છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદમાં બ્રિજને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। લોકોને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કારણ કે સુભાષ બ્રિજ બાદ હવે સરદાર બ્રિજમાં જે રીતે ગાબડા દેખાઈ રહ્યા છે, ગાબડાઓમાંથી બહાર સળિયા દેખાઈ રહ્યા છે તો તેને લઈ અને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાતમાં બનેલી એ મોરબી પુલ ઘટના કે પછી ગંભીરા બ્રિજની ઘટના અને તે બાદ અમદાવાદનો એ વિવાદિત હાટકેશ્વર બ્રિજ અને અમદાવાદના એ 3 થી 4 એટલા બ્રિજ કે જેનું હજુ પણ મંથર ગતિએ કામ ચાલુ છે, જે પૂરું થવાનું નામ નથી, જ્યાં લોકો પરેશાન થઈ રહ્યા છે। અને તે બાદ એ સુભાષ બ્રિજ કે જે એક સપ્તાહ પહેલા તિરાડ પડતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો,
આ બાદ વધુ એક બ્રિજ ઉપર એક જોખમ સામે આવ્યું છે, એ છે પાલડી ખાતે આવેલો એ સરદાર બ્રિજ, કે જ્યાં એ ફૂટપાથનો પોર્શન જોઈ શકાય છે કે જ્યાં કામ કરાયું છે, પરંતુ એ કામ કરાયા બાદ એ સંપૂર્ણ કામ પૂરું ન થતાં એ ગાબડું દેખાઈ રહ્યું છે. એ પેરાફીટમાં એ બ્રિજને જોડતા ભાગમાં એ સળિયા દેખાઈ રહ્યા છે, નીચે સેન્ટિંગ ભરેલો પોર્શન હોય એ પ્રકારના દ્રશ્યો એ જ બતાવે છે કે ક્યાંક એ કામ અધૂરું છે. આ નદી ઉપરની વાત થઈ, નદીની પાસે એ વોકવે છે, ત્યાં ઉપર એવા જ પોર્શનમાં એ પ્લાસ્ટર થયેલું છે, પણ નદી વચ્ચે આવેલા એ બ્રિજોની ઉપર આ જોઈન્ટ થતાં એ સ્પાનને હજુ પણ ક્યાંક કામ અધૂરું રખાયું હોય તે દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હું આ પાલડી એ રિવરફ્રન્ટ વોકવે ઉપર છું ને ત્યાં મારી સાથે અહીંયા જે સહેલાણીઓ જે છે એ બેઠા છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? આમ સુભાષ બ્રિજ તો તમને ખબર હશે, મોરબી ગંભીરા બ્રિજ વડોદરાની આપણી ઘટના જોઈ, હાટકેશ્વર બ્રિજ પણ તમે જાણતા હશો. શું લાગે છે બ્રિજ ઉપર તમારે જવું હોય તો મનમાં શું વિચાર આવે? એટલે હું તો જ્યારે પણ નીકળું ને ત્યારે મને ડર જ લાગે છે, કેમ કે કોઈ પણ બ્રિજ પર જાઉં ને ત્યાં સેજ તિરાડ દેખાય ને મને ડર, કેમ કે જ્યારે મોરબીની પેલી ઘટના થઈ ને કે એટલા બધા લોકો ચડ્યા હતા અને પછી વજનના લીધે બ્રિજ તૂટી ગયો, તે દિવસથી મને બ્રિજ ઉપર જવાનો બહુ ડર લાગે છે ને એમાં જો આવું બધું જોઈએ ને તો વધારે ડર લાગે એમ. તમે અત્યારે બેઠા છો પાલડી, પોશ વિસ્તાર કહેવાય, પૂર્વ અને પશ્ચિમને જોડતો આ બ્રિજ, હજારો વાહનો અહીંયાથી નીકળે, રાહદારીઓ નીકળે. તમે અહીંયા શું શું જોયું? મેં તો જોયું છે, પણ તમારા મુખે સાંભળવા માંગુ છું, શું જોયું? હા, એ જો એક તો એવા ગાબડા પડેલા છે બ્રિજમાં, પ્લસ ઉપરથી વાહનો એટલા બધા જાય છે, વજન વધે છે, અને જો આનું કન્સ્ટ્રક્શન જ બરાબર ના હોય ને ગમે ત્યારે ગમે તે દુર્ઘટના થઈ શકે છે, એટલે આમ ડર લાગે થોડોક છતાં. સાહેબ, આનું બાંધકામ હમણાં જ રિપેરિંગ કામ થયું, તો અહીંયા જ્યાં દેખાય છે ને અહીંયા ગાબડું ઠીક કર્યું, પણ અહીંયા જ્યાં એમને જોવા લાયક છે, જ્યાં વધારે છે એ બધું વધારે ખર્ચો આવે, એ લોકોના બજેટમાં બગડી જાય, એટલા માટે અહીંયા રિપેરિંગ કામ છોડી દીધું છે. અને જ્યાં જરૂરત, હા, નદીની વચ્ચે જઈને અને રિપેરિંગ કામ કરવું એમને વધારે ખર્ચાળ લાગ્યું એવું લાગે છે. તે પૈસા વધારે મળે એવું નહીં કે પૈસા મળી ગયા એ ખીચામાં ગયા, એટલે આ બધું છોડી દીધું છે. અને બનાવ બનશે અહીંયા જ, તે જ્યારે થશે ને ત્યારે આ ભાગ જ પડશે. આપણે આટલા બધા બનાવ ગુજરાતમાં બન્યા છે, કેટલા બધા બ્રિજને નુકસાન થયે. અત્યારે જ્યારે સાબર અહીંયા થયું છે, ડી કેબિનવાળો જે આપણો ચાંદખેડાને એને જોડતો સૌથી વ્યસ્ત, જો અહીંયા રિપેરિંગ કામ યોગ્ય સમયે થયું હોત તો અત્યારે આ પરિસ્થિતિ ઊભી જ ના થઈ હોત કે આટલા સમય સુધીને એને બંધ રાખવો પડ્યો સાહેબ. એના યોગ્ય સમયે એની જાળવણી કરતા હોય સરકાર, અને એની ફાઇલના જે પરમિશન આપી દે છે કે આ બ્રિજ ઓકે છે, તે કયા આધારે આપે છે ને એનો ક્રાઇટેરિયા અને એનો જિમ્મેદાર વ્યક્તિ મને નહીં લાગતું કે એ રહ્યો છે ને એને આંખ્યું બંધ કરીને સહી કરતો હશે. કે પૈસા પહેલા ઇન્સ્પેક્શન પણ થયા હતા એવું એએમસી કે બધા બ્રિજો? હા, વચ્ચે છાપામાં મેં સાંભળ્યું હતું દરેક બ્રિજ સુરક્ષિત છે અને કોઈ પણ હજુ 10 વર્ષ સુધી કાંઈ વાંધો નહીં આવતો, પછી એને બંધ કરવાની કન્ડિશન મને નહીં લાગતું કે એ સર્ટિ ઓકે હોત ને તો આવું ના હોત. મને લાગે છે ટીમ છે ને જે એ અહીંયાની ના હોવી જોઈએ, બીજા સ્ટેટની અથવા બીજા દેશની એ નિરીક્ષણ કરીને અને એ સર્ટિફાઈ આપે ને તો યોગ્ય ગણાય. બાકી એએમસી અને સરકારની ટીમ મને નહીં લાગતું કે યોગ્ય હોય. એટલે કે અહીંયાની ટીમ જે છે એ આ કામગીરીમાં ન હોવી જોઈએ, કારણ કે એમાં ક્યાંક કંઈક રંધાયું હોય, કંઈક મિલીભગત થઈ હોય, એ લોકોને, એ શહેરીજનોને લાગી રહ્યું છે, માટે એ કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે. અને બહારની ટીમ હોય તો કોઈની પણ રહેમ રાખ્યા વગર એ ચોક્કસ સચોટ કામ થાય એ શહેરીજનોનું માનવું છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ પાલડી બ્રિજના જે આ દ્રશ્યો સામે આવ્યા છે, સાથે એક ગુરુજી બ્રિજ ઉપર એ સળિયા દેખાવાની પણ વાત છે. એટલે કે અનેક બ્રિજો એ ગુજરાતમાં એ ખરાબ હાલતમાં જે છે એ મળ્યા છે, જ્યાં લોકોના જીવનું જોખમ છે, તંત્રની કામગીરી સામે સવાલો છે. ત્યારે જોવાનું એ રહે છે કે જે જનતા ટેક્સ ભરે છે એ ટેક્સ સામે આ જે જોખમ સામે આવેલું છે એ જોખમ ક્યારે દૂર થાય છે, કેવી રીતે દૂર થાય છે, અને એક પ્રોપર સુવિધા એ જોખમ વગરની, એ ભય વગરની લોકોને ક્યારે મળે છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.